આજ રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર અને મહિલા બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે અરવલ્લી જિલ્લામાં 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે નારી શક્તિને વંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી। યોગ થકી મહિલાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને પ્રોત્સાહન આપવા તેમજ આત્મવિશ્વાસ વધારવા અને સશક્ત બનાવવા આત્મનિર્ભર બનાવવા મહિલાઓના જીવનશૈલીમાં યોગનું મહત્વ સમજાવવા અને સમાજમાં મહિલાઓને પ્રેરણાદાય બનાવવા નારી શક્તિને વંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં રાજકીય સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રે જોડાયેલ 10 મહિલાઓનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સન્માન પત્ર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું અને મહિલા બાળ વિકાસ વિભાગ તરફથી બેટી બચાવો બેટી પઢાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું। ઉપરોક્ત કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીખ, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી હસીનાબેન મંસૂરી, દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી રમેશ भाई चौधरी, प्रमुख श्री भाग्यलक्ष्मी नर्सिंग कॉलेज डो, अश्विन भाई पटेल, मंत्री श्री डो, हसमुख भाई पटेल, प्रिंसिपाल डो रोबिन थॉमस, अरवल्ली जिला योग कोऑर्डिनेटर श्री जयेंद्र भाई मकवाणा, राजेश भाई पटेल, हितेंद्र भाई पंचाल, लेउआ शकुंतलाबेन, प्रियंकाबेन पटेल, पूर्व नगरपालिका प्रमुख श्री वनीताबेन पटेल, पूर्व नगरपालिका प्रमुख श्री जलपाबेन भावसार डो, डिम्पलबेन आसारी, लोक विज्ञान केन्द्र नियामक श्री चंदनबेन पटेल वगैरे महानुभावोनी उपस्थितिमां कार्यक्रमनी उजवणी करवामां आवी।